અંગીકાર કરીશું. એટલે ભગવાન તો હતા પણ અંશ અવતાર હતા, એટલે વચન આપવું પડતું હતું કે સમય આવશે એટલે તમારો મનોરથ પૂરો કરીશું. તો એ સમય જ એટલે પૂર્ણ પુરુષોત્તમ સર્વશ્રેષ્ઠ સિદ્ધ થઈ જાય છે શાસ્ત્રોક્ત રીતે. એટલે એમને કોઈ જ બાધા ના કરી શકે પ્રોટોકોલ પૃથ્વીલોકના. એટલે બધાને આશ્ચર્ય થાય કે એવું પણ ખરેખર એવું છે. જેવી રીતે ઠાકોરજી સર્વશ્રેષ્ઠ છે એવી રીતે સ્વામિનીજી એ તો ઠાકોરજીથી પણ શ્રેષ્ઠ છે. એટલે તો અહીંયા મહાપ્રભુજી થઈને પ્રગટ થયા છે. ઠાકોરજીથી ઉપર તો જ મહાપ્રભુજી થાય ને. નહીતર તો ગુસાઈજી સર્વશ્રેષ્ઠ ના કહેવાય. શ્રી ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, પણ ગુસાઈજીથી બી ઉપર એમના પિતા થઈને છે મૂળ એમના સ્વામિનીજી જે વામંગમાં બિરાજે છે. પણ એ પણ ઠાકોરજીથી પણ સર્વશ્રેષ્ઠ છે. અને એનું પ્રમાણ તો અહીંયા જ છે. આજે પદ્મપુરાણમાં પાતાલખંડમાં 138 અધ્યાયમાં છે 120મો શ્લોક. એમાં મહાદેવજી પાર્વતીજીને કહી રહ્યા છે રાધાજીનું સ્વરૂપ. અને એમાં હવે જો આ નવવિલાસ આવે છે કાલથી, એટલે જેને નોરતા વિશે મનમાં સંદેહ હોય કે આપણે માતાજીના દર્શન કે ઘરમાં પધરાવા એવા ઘણા નથી, એ ખબર નથી હજી. આપણે તો માર્ગમાં એવું છે અજ્ઞાન કે જ્ઞાન અવસ્થામાં ભ્રમસુવન લીધો છે. એટલે ઠાકોરજી કંઈ એની પાસે અપેક્ષા રાખતા નથી, સ્વામિનીજી પણ, કે એને જ્ઞાન હોવું જ જોઈએ મારું, એમ કંઈ જરૂરી નથી. કેમ પેલા કનોજિયા સ્ત્રી પુરુષ છે આગ્રાના, એ લોકો જ્યારે શરણે આવ્યા ત્યારે એ દેવીના ઉપાસક હતા. અને એ દેવીને એમણે સાધેલી, એટલે એમના પ્રેમથી વશ થઈને દેવી રાત્રિએ એમને રોજ દર્શન પણ આપતી. એ રોજ હવન કરતા ઘીનો આહુતિ આપતા અને દેવી વશ થઈને આવતી. એ પ્રસંગ પ્રસિદ્ધ છે પુષ્ટિ માર્ગમાં. એ પ્રસંગમાં 148મો પ્રસંગ છે 252માં, એ પણ વાંચવો. આ નવવિલાસ અને નોરતા વચ્ચેનો ભેદ એમાં પ્રગટ છે. આજે થોડો વિસ્તાર લઈશ એનો, કારણ કે પ્રસંગ શરૂ થઈ રહ્યો છે આવતીકાલથી અલૌકિક. તો એનાથી શું ભેદ છે નવરાત્રિ અને નવવિલાસમાં એ સમજાશે. તો પ્રથમ તાપ પૂરું કરી લઉં તો મહાદેવજીના સંવાદ છે એમાં પાર્વતીજી સાથેનો. પદ્મપુરાણ પાતાલખંડ 38મો અધ્યાય 120મો શ્લોક. એમાં આપ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે, એમની પ્રાણવલ્લભા એ રાધા છે. અને એ રાધા એમના કરોડમાં અંશના પણ અંશથી, કે ક્યાં સ્થાન છે જેનું આપણે નવરાત્રિમાં મહત્વ માનીએ છીએ માતાજીનું, દુર્ગા દેવીનું, બંગાળમાં તો ખાસ વિશેષ. તો એ કંઈ અલગ નથી કે એના પ્રત્યે આપણે કંઈ તિરસ્કારનો ભાવ નથી રાખવાનો. પણ સ્વામિનીજી એટલે કે જે આપણને ગુરુ મળ્યા છે મહાપ્રભુજી, એ સ્વામિનીજીનું એમનું સ્વરૂપ ગુણ સ્વામિનીજીનું છે. એ સ્વામિનીજીના કરોડમાં અંશના પણ અંશ એવું લખ્યું છે. એકલું અંશ લખ્યું હોત ને કરોડમાં તો અંતાઈ જાત કે સ્વામિનીજીના કરોડમાં અંશ કહેવાય દુર્ગા બંગાળમાં, ને આપણે જે નવરાત્રિમાં પૂજન કરીએ છીએ ને એ. પણ કરોડના પણ કરોડવા શિવજીએ મહાદેવજીએ એ વખતે જે સ્થિતિ છે દુર્ગા દેવીના અવતારની એ સ્પષ્ટ કરવી હશે. એટલે એવું કહ્યું કે સ્વામિનીજી એટલે કે રાધાજીના કરોડના પણ કરોડના અંશથી પ્રગટ થયા છે. દુર્ગા આદિ સબ બધી દેવીઓ આ જે છે એ મહાદેવજીના વચન છે. અને એમ પણ કહ્યું કે એમના ચરણથી કરોડો વિષ્ણુઓ પ્રગટ થાય છે. એટલે આપણે અમુક ટાઈમે જોઈએ છે ને કે બ્રહ્મા વિષ્ણુ મહેશ રાધાજીને બે હાથ જોડીને ઊભા હોય છે. તેમાં કંઈ નવાઈની વાત નથી. સ્વામિનીજીના ચરણથી કરોડો વિષ્ણુઓ પ્રગટ થાય છે.
આ વચન શ્રી મહાદેવજીએ તેમાં કહ્યા છે પદ્મ પુરાણમાં. એનું પિક પણ મેં ગઈકાલે મૂક્યું જ છે, બ્લેક એન્ડ વ્હાઇટ છે હિન્દીમાં. આજે એનો અનુવાદ કરીને પણ મૂકીશ, એટલે આપણને કોઈ ક્ષોભ ના થાય અને એમના પ્રત્યે અભાવ પણ ના થવો જોઈએ, કારણ કે એમનો જ અંશ છે. તો જેમનો અંશ હોય એમના માટે અભાવ કેવી રીતે થાય? પણ એમના માટે સ્વામિનીજી જેટલું મહત્વ